સાવલીમાં તૈયાર થયેલા રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। જેમાં વાત કરીએ તો સાવલીથી ઉદલપુર ફોરલેન રોડ બની રહ્યો છે। આ રોડની કામગીરી ચાલી રહી છે, તેની ગુણવત્તા પર તો સવાલ ઊભા થયા જ છે, પરંતુ હાલમાં નગર મધ્યથી પસાર થતા આરસીસી રોડની કામગીરી પણ ચાલી રહી છે, તેની પણ ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે। સાવલીથી ઉદલપુર 38 કિલોમીટરના રસ્તાને ઉદલપુર ટીંબા પાસે આવેલ ક્વોરી ઉદ્યોગ અને રેતીની લીઝના કારણે બાઇક, ફોર વ્હીલર, ડમ્પર સહિત ભારદારી વાહનોની ભારે અવરજવરને લઈ કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન રોડ બનાવવાની કામગીરી સ્ટેટ હાઈવેના નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ ઇજારદાર દ્વારા કરવામાં આવી રહી છે। સાવલીના 0 પોઈન્ટ સરદાર પટેલની પ્રતિમાથી ઉદલપુર તરફ સિમેન્ટના આરસીસી રોડની કરાઈ રહેલી કામગીરીમાં સાવલીનગરના પટેલ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર હસમુખ પટેલ દ્વારા હલકી કક્ષાના મટીરિયલ સહિત ગુણવત્તા યોગ્ય નથી તેવા આક્ષેપ કરાયા છે, જેનો પુરાવો હાલમાં એક સાઈડની કામગીરી બાકી અને લોકાર્પણ બાકી તે પહેલા નવીન નિર્માણ થયેલ રોડ પણ અનેક જગ્યાએ તિરાડો અને ખાડા દેખાઈ રહ્યા છે। ઇજારદારે કામગીરી દર્શાવતું બોર્ડ પણ ન દેખાય તેવી જગ્યાએ લગાવ્યાનો પણ આક્ષેપ કરાયો। તેમણે જણાવ્યું કે આરએનબીના અધિકારીઓ પાસે આ કામના વર્ક ઓર્ડરની કોપી માંગવામાં આવી ત્યારે ઓફિસે આવીને લઈ જાઓ તેવું અધિકારીઓએ જવાબ આપી દીધો। નગર પાસેથી પસાર થતા આરસીસી રોડની કરાઈ રહેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। સાવલીથી ઉદલપુર રોડ પર આવેલા પ્રથમપુરા સિહોરા 2 નદીઓના બ્રિજ આવે છે, જેની આજુબાજુ અને ઉદલપુર સુધીના રોડની નવીનીકરણની કામગીરીના ભાગરૂપે નવીન નાળાની કામગીરી પણ થઈ રહી છે। આજુબાજુ સહિત સંપૂર્ણ રોડ મસમોટા ખાડાઓને કારણે ખૂબ જ ખખડધજ હાલતમાં છે અને આ કાર જે છે તે 2 વર્ષ સુધી ચાલવાનું છે, તો વર્તમાન રોડ પર કોઈ પણ સમારકામ કરાયું નથી। હાલમાં વાહનોને લઈ ઉડતી અસહ્ય ધૂળની ડમરીઓ અને આગામી ચોમાસાની સ્થિતિને વિશે યોગ્ય કામગીરી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। સાવલી નગરમાં જે 389 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે। રેતી માટીવાળી આવે છે। આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાર નાખીને એનું કામ કરવામાં આવે છે। એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે, તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલી દાલવાની નીતિમાં કાઢવામાં આવેલા છે। આજે અમુક દબાણો ત્યાં ને ત્યાં છે, જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે। તો મારું એવું કહેવું છે આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી। બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવી છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માંગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી।